ભારે સમસ્યા જોવા મળી રહી છે। વાહન ચાલકોને પડતી હેરાનગતિને લઈ વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ પાલિકા અને પોલીસ કમિશનરને પત્ર લખી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી। આ પત્ર બાદ તંત્ર હરકતમાં આવ્યું અને હવે વરાછા મેઇન રોડ પર ટ્રાફિક પોલીસ ગોઠવી દેવામાં આવી છે। પોલીસને ટ્રાફિક વ્યવસ્થા કડક બનાવવા સૂચના આપવામાં આવી છે। સાથે જ સુરત ટ્રાફિક પોલીસે સુરત રેલવે સ્ટેશન જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે। વરાછા વિસ્તારમાં હાલ મહાનગરપાલિકા દ્વારા પાણીની લાઇનનું અને સિટકો કંપની દ્વારા બ્રિજનું કામ ચાલી રહ્યું છે। આ કામોને કારણે સ્ટેશન તરફ જતો મુખ્ય રોડ બંધ કરી દેવામાં આવ્યો છે। ખોદકામને કારણે રસ્તાઓ પર ભારે અવ્યવસ્થા સર્જાય છે, જેના કારણે લોકો ઓલ્ટરનેટિવ રસ્તાઓ શોધવા મજબૂર બન્યા છે। વધતા ટ્રાફિકને કારણે દરરોજ ઓફિસ જતા કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। વાહનોને અવરજવર માટે પૂરતા માર્ગો ન મળતા વિકલ્પ તરીકે રોંગ સાઇડ ડ્રાઇવિંગ અને ટ્રાફિક જામ જેવી સમસ્યાઓ વધી ગઈ હતી। તંત્રએ ધારાસભ્યના પત્રને ગંભીરતાથી લઈને તાત્કાલિક વરાછા મેઇન રોડ પર ટ્રાફિક પોલીસ વ્યવસ્થા કરી છે। ટ્રાફિક શાખાના એસીપી AM પરમારે જણાવ્યું કે વરાછા મેઇન રોડ પર સિટકો બ્રિજ અને પાલિકાના કામો ચાલી રહ્યા છે, જેના કારણે રોડ બંધ છે। આ મુદ્દે ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે પોલીસ વ્યવસ્થા ગોઠવાઈ છે। હાલમાં સુરત રેલવે સ્ટેશનના વિકાસ માટે જે કામગીરી ચાલી રહી છે, તેમાં કોરિડોર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી પણ ચાલી રહી છે। તેના કારણે હવે વેરહાઉસની ગલીથી વૈશાલી સર્કલ તરફ જતા રસ્તાને 6 મહિના માટે બંધ કરવામાં આવ્યો છે। તેની સામે વૈકલ્પિક માર્ગ વસંત ભીખાની વાડી થઈ જેપી ડાયમંડ તરફથી પોદાર સર્કલ તરફથી રેલવે સ્ટેશન જઈ શકાય છે। આ જગ્યાએ 22 દિવસ સુધી ભારે વાહનોનો પ્રવેશ પણ બંધ કરવામાં આવ્યો છે, જેથી નાના વાહનો સરળતાથી પસાર થઈ શકે। સુરત રેલવે સ્ટેશનના ડેવલપમેન્ટના ભાગરૂપે સિટકો તરફથી જે કોરિડોર ઓવરબ્રિજ બાંધવાની કામગીરી ચાલુ છે, તેના માટે અત્યારે અહીંયા વેરહાઉસની ગલીથી વૈશાલી સર્કલ સુધી જતો રોડ 6 માસ માટે બંધ કરવામાં આવેલો છે। એના બદલે વૈકલ્પિક રૂટ વસંત ભીખાની વાડી થઈ અને જેબી ડાયમંડ તરફથી પોદાર સર્કલ તરફ જવાનું છે રેલવે સ્ટેશન જવા માટે। અને આ જગ્યાએ રાતના 22 દિવસ સુધી ભારે વાહનો પણ બંધ કરવામાં આવેલા છે, જેથી કરી અને જે નાના વ્હીકલો છે એને સરળતાથી ટ્રાફિક થઈ શકે। ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્રમાં સ્પષ્ટતાપૂર્વક લખ્યું હતું કે વિકાસના કામો મહત્વપૂર્ણ છે, પણ આજકાલ રોડ પર વ્યવસ્થા બગડેલી છે અને લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। ટ્રાફિકના નિયમન માટે પોલીસની કામગીરી નબળી રહી છે અને આવી મુશ્કેલીની વચ્ચે પણ પોલીસ ફક્ત દંડ ઉઘરાવવામાં વ્યસ્ત છે। તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરતા વધુમાં લખ્યું કે અમે વિકાસ વિરોધી નથી, પણ વિકાસ કામોની સાથે સામાન્ય નાગરિકોને તકલીફ ન થાય તે માટે પણ મહત્વનું છે। સરકાર અને તંત્રએ આ બંને બાબતોનું ધ્યાન રાખવું જોઈએ। સુરતની સ્મીમેર હોસ્પિટલમાં 6 માસના ગર્ભ સાથે એક મહિલા દાખલ થઈ હતી। જો કે આ મહિલાને માતા બની શકશે કે નહીં તેવું સ્વપ્નવત લાગતું હતું। જો કે સ્મીમેર હોસ્પિટલના તબીબો દ્વારા માતા અને બાળક બંનેને બચાવી નવું જીવન આપવામાં આવ્યું હતું। રીનાબેન જયેશભાઈ ઝાલાને 2 જાન્યુઆરી 2025ના રોજ સ્મીમેર હોસ્પિટલમાં 6 માસના ગર્ભ સાથે દાખલ કરવામાં આવ્યા હતા। તેણીને એક સાથે બાયલેટરલ એવાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ હિપ, થાપાના બંને ગોળા લોહી ન પહોંચવાને કારણે સુકાઈ જવું, એક્યુટ ઇન્ટરમિટન્ટ પોર્ફારિયા, સિકલ સેલ ટ્રેટ, લોહીમાં હિમોગ્લોબિન બનવાની તકલીફ જેવી બીમારીઓ હતી। બંને થાપામાં સખત દુખાવો રહેતો હતો, તેથી તેણી સંપૂર્ણપણે પથારીવશ હતી। આ સાથે સ્વતંત્ર રીતે હલનચલન તો દૂર, પણ પથારીમાં પડખું પણ ફેરવી શકાય તેમ ન હતું। આવી હાલતમાં તેણીને પોતે માતા બની શકશે કે નહીં તેવું સ્વપ્નવત લાગતું હતું। સ્મીમેર હોસ્પિટલના ઓર્થોપેડિક અને ગાયનેક વિભાગના ડોક્ટરોએ બાળક ઉપર અસર ન થાય તે રીતે સારવાર શરૂ કરવામાં આવી હતી। 11 જાન્યુઆરી 2025ના રોજ તેણીને રજા આપવામાં આવી, પરંતુ 19 જાન્યુઆરીના રોજ તેણીને દુખાવાની તકલીફ થતાં ફરીથી ગાયનેક વિભાગમાં દાખલ કરવામાં આવી હતી। ગાયનેક વિભાગના ડોક્ટરો દ્વારા માતાની તેમજ ગર્ભમાં રહેલા બાળકની સંપૂર્ણ કાળજી રાખવામાં આવી હતી। સમયાંતરે માતાના લોહીના રિપોર્ટ તેમજ બાળકના વિકાસ માટે જરૂરી સોનોગ્રાફી કરવામાં આવી હતી। લોહીની ઉણપના લીધે અલગ અલગ દિવસોએ કુલ 13 લોહીની બોટલ ચડાવવામાં આવી હતી,
26 જાન્યુઆરીના રોજ મહાશિવરાત્રિના દિવસે 8.5 માસે પ્રસૂતિની જરૂરિયાત જણાતા સિઝેરિયન ડિલિવરી કરવામાં આવી અને 1.90 કિલો વજન સાથે બાળકીનો જન્મ થયો હતો. 6 માર્ચના રોજ માતા અને બાળકીને તંદુરસ્ત હાલતમાં રજા આપવામાં આવી હતી. મને કહેતા ગર્વ થાય છે કે એક માતા રીનાબેન જિંજાળા, જેને ગંભીર બીમારીઓ હતી, જેમાં સિકલ સેલ પણ હતું એમને, અને પોતે પ્રેગ્નેન્ટ હતા. આવી માતાઓ અનેક પ્રાઇવેટ હોસ્પિટલોમાં ગયા. બધી જ હોસ્પિટલોએ એમને ના પાડી. પછી એમણે મારો સંપર્ક કર્યો. એટલે મેં કહ્યું કે બેન, કંઈ પણ વિચાર્યા વગર અમારી સ્મીમેર હોસ્પિટલમાં આવી જાઓ. ત્યાં બધી જ તમારી વ્યવસ્થા સાથે સારવાર, અને તમે અને તમારી બાળકી પણ સુરક્ષિત રહેશે. આ વાત માની અને તેઓ સ્મીમેર હોસ્પિટલમાં આવ્યા. અને સ્મીમેર હોસ્પિટલની અંદર છેલ્લા 2.5 મહિનાથી અને અમારી સમગ્ર હોસ્પિટલ ટીમે આ માતાની એટલી સરસ કેર લીધી, કાળજી લીધી, કાઉન્સિલિંગ કર્યું, અને 2.5 મહિનાની ખૂબ સુંદર સારવાર બાદ આખરે આ માતાની મહાશિવરાત્રિના દિવસે ખૂબ સુંદર બાળકીનો જન્મ થયો, જે પણ તંદુરસ્ત હતી. જે મારી પત્ની છે તે પ્રેગ્નન્સીના 3જા મંથથી એને ગોળાનો દુખાવો રહેતો હતો, જે સંપૂર્ણપણે બેડ પર સૂતેલી આરામ પર જ તે ઊભી નહોતી શકતી, ચાલી નહોતી શકતી. બધી હોસ્પિટલમાં ફર્યા પણ સારું જ નહોતું થયું. જ્યારે 3 જાન્યુઆરીથી આ સ્મીમેરમાં લાવ્યા મનીષાબેનના કોન્ટેક્ટ કરીને. ત્યાર પછી શિવરાત્રિની ડિલિવરી થઈ, સિઝેરિયન કર્યું. ત્યારથી બાળકને અને માતા બંને તંદુરસ્ત છે, અત્યારે ચાલી શકે છે, બેઠી શકે છે, બધું સ્વસ્થ. આભાર વ્યક્ત કરું મનીષાબેનનો, ડૉક્ટર બધાનો. ડિલિવરી વખતે સીઝર પછી અમને 1.9 kgની ફિમેલ બાળકી રિસીવ થયેલી. બચ્ચું જન્મ વખતે એકદમ નોર્મલ હતું, છતાં વજન ઓછું હતું, એટલા માટે અમે એને એનઆઈસીયુમાં દાખલ કરેલું. એનઆઈસીયુમાં અમારી ડૉક્ટર અને ટીમોએ એને સંપૂર્ણ દેખરેખ રાખેલી. બચ્ચાને પહેલાં 2 દિવસ માતાનું ધાવણ નળીથી આપેલું, જેને એક્સપ્રેસ બ્રેસ્ટ મિલ્ક કહેવાય. ત્યારબાદ 3જા દિવસથી બચ્ચાને બ્રેસ્ટ ફીડિંગ પર લીધેલું હતું. માતાને અમે સંપૂર્ણપણે જાણકારી આપેલી હતી કે કેવી રીતે બ્રેસ્ટ ફીડિંગ કરાવવાનું, અને બાળક સારી રીતે લેતું થયું. બાળકના બધા રિપોર્ટ નોર્મલ હતા અને અમે એને સારી રીતે ડિસ્ચાર્જ કરી રહેલા છે. રીનાની ગર્ભાવસ્થાની સંભાળ રાખનાર ગાયનેક વિભાગના યુનિટ 2ના તબીબો અને રેસિડેન્ટ ડોક્ટરોએ સરાહનીય કામગીરી બજાવી છે. સાથે ઓર્થોપેડિક વિભાગના તબીબો તેમજ મેડિસિન વિભાગના ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ તથા વર્ગ 4ના કર્મચારીઓ તમામ દર્દીની સારવારમાં 24 કલાક ખડે પગે રહ્યા છે. દર્દીને દાખલ કર્યા ત્યારથી સુરત મહાનગરપાલિકાના હોસ્પિટલ કમિટીના ચેરમેન મનીષા આહિર તેણીની પ્રસૂતિ સુધી ફોલોઅપ રાખ્યું હતું તથા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર જીતેન્દ્ર દર્શન, સિનિયર એમઓ સડોજેશ પટેલ તેમજ આરએમઓ ડોક્ટર નીતા પટેલ ગાયનેક વિભાગના ડોક્ટરોની ટીમ સાથે સતત સંકલનમાં રહ્યા હતા. સુરત શહેરને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. 14 માર્ચની મોડી રાત્રે કતારગામ વિસ્તારમાં માત્ર 6 વર્ષની દીકરી સાથે દુષ્કર્મની ઘટના બની છે. રાત્રિ દરમિયાન પરિવાર સાથે સૂતેલી બાળકીને અપહરણ કરી થોડે દૂર લઈ જઈ આરોપીએ પોતાની હવસનો શિકાર બનાવ્યો હતો, જે બાદ બાળકીને લોહીલુહાણ હાલતમાં ફરી માતા પાસે છોડી ફરાર થઈ ગયો હતો. બાળકી ભયભીત અવસ્થામાં માતા પાસે જઈને ફરી સૂઈ ગઈ હતી. સવારે માતાએ ઉઠીને બાળકીની હાલત જોતા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બાળકીને ગંભીર ઇજાઓ સાથે સ્મીમેર હોસ્પિટલ ખસેડાતા તબીબોએ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી, જેથી કતારગામ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી છે. સુરતના કતારગામ વિસ્તારમાં 6 વર્ષની બાળકી મહાનગરપાલિકાના ઈ-વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન ખાતે પોતાના પરિવાર સાથે સૂઈ રહી હતી. રાત્રિના એક અજાણ્યો શખ્સ આવ્યો હતો અને તેને ઊંચકીને લઈ ગયો હતો. તેણે પહેલા બાળકીને ચોકલેટની લાલચ આપી અને ત્યારબાદ દુષ્કર્મ આચર્યું હતું. ઘટના સ્થળ ચાર્જિંગ સ્ટેશનથી માત્ર 50 મીટર જ દૂર હતું, જ્યાં હેવા અને માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ તે બાળકીને ફરી પાછી ચાર્જિંગ સ્ટેશન નજીક મૂકી ગયો હતો. બાળકી ભયભીત અવસ્થામાં માતા પાસે જઈને ફરી સૂઈ ગઈ હતી. 15 માર્ચની સવારે જ્યારે માતા જાગી ત્યારે બાળકી લોહીલુહાણ હાલતમાં હતી. માતાએ જ્યારે પૂછપરછ કરી ત્યારે બાળકીના શબ્દો સાંભળી માતા પણ શોકમાં પડી ગઈ હતી. બાળકીએ માતાને કહ્યું કે કોઈ કાકા મને લઈ ગયા હતા. બાદમાં માતા પિતા તરત જ બાળકીને લઈને સ્મીમેર હોસ્પિટલ દોડી ગયા હતા. જ્યાં તબીબોએ બાળકીની હાલત જોઈને પોલીસને પણ જાણ કરી હતી. આ મામલે ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ સીપી રાઘવેન્દ્ર વત્સે જણાવ્યું હતું કે 14 માર્ચની મોડી રાતથી 15 માર્ચની વચ્ચે
5 થી 6 વર્ષની બાળકી સાથે અજાણ્યા શખ્સે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો આરોપીની શોધખોળમાં લાગી છે. પોલીસ હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીની મદદથી તપાસ કરી રહી છે. બાળકી આરોપીને અડધી રાતે જોયો હતો અને તેની યાદ છે તે પ્રકારે આરોપીના ચહેરાનું પ્રાથમિક વર્ણન કર્યું છે. પોલીસ પાસે આજે સવારે સ્મીમેર હોસ્પિટલથી એક વર્દી મળી છે. બહુ ગંભીર પ્રકારની બનાવ બનેલ છે એવું જણાવવામાં આવે છે, જેની અંદર એક 6 વર્ષની દીકરી છે જે રાત્રે એની મમ્મી પાસે આ જગ્યા જે છે એની પર સૂઈ ગયેલી હતી. કોઈ અજાણ્યો ઈસમ છે એ છોકરીને ઉપાડીને એની પર સેક્સ્યુઅલ એસોલ્ટ કર્યો હોય એવી પ્રાથમિક માહિતી વર્દીના આધારે જાણવા મળેલ છે. દીકરીને અત્યારે હાલમાં સ્મીમેર હોસ્પિટલ ખાતે એની સારવાર ચાલી રહી છે અને પોલીસ આ અનુસંધાને આ બનાવની જે વર્દી છે એની પોલીસ ગુનો નોંધીને એની કામગીરી અત્યારે તપાસ કરવા જઈ. બાળકી ફૂટપાથ પર EV ચાર્જિંગ સ્ટેશન પાસે માતા અને ભાઈ બહેનો સાથે સૂતી હતી ત્યારે આરોપીને તેને ઉઠાવી ગયો હતો. આરોપી દુષ્કર્મ આચર્યા બાદ બાળકીને પરત તે જ જગ્યાએ મૂકી ગયાનું તેની માતાએ જણાવ્યું હતું. બાળકીની હાલત હાલમાં સામાન્ય છે અને તે વાતચીત પણ કરી રહી છે. પોલીસ દ્વારા તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકીનું સ્મીમેર હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. ગાયનેક વિભાગ અને સર્જરી વિભાગના અનુભવી ડોક્ટરોની ટીમ દ્વારા તાત્કાલિક સર્જરી હાથ ધરવામાં આવી છે. બાળકીની સ્થિતિ ગંભીર હોવાનું તબીબો દ્વારા જણાવવામાં આવ્યું છે. બાળકીનું ચિકિત્સકો સતત નિરીક્ષણ કરી રહ્યા છે. સુરતના કુંભારિયા વિસ્તારમાં ધૂળેટીના પર્વ પર કાર ચાલકે સર્જેલા વિચિત્ર અકસ્માતમાં 4 વર્ષીય માસૂમ બાળકીનું મોત નીપજ્યું છે. રસ્તા પર ટર્ન લેતી સમયે કાર ચાલકે પોતાની કાર બેફિકરાઈથી ચલાવી સુડા સહકાર રેસિડેન્સીના ગેટ સાથે અથડાવતા નજીકમાં રમી રહેલી વોચમેનની 4 વર્ષીય બાળકી પર પડ્યો હતો. ત્યારબાદ કાર ચાલકે ગેટ પરથી કાર ફેરવી દેતા રણજીતા નામની માસૂમ બાળકીનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક હરેશ ઓળખિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. હૃદયદ્રાવક અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. 14 માર્ચે ધૂળેટીના દિવસે પૂણા કુંભારિયામાં આવેલી સુડા સહકારી રેસિડેન્સીમાં વોચમેન તરીકે નોકરી કરતા ક્રિશા જોગી વિશ્વકર્માની 4 વર્ષીય બાળકી રણજીતા સોસાયટીના ગેટ નજીક રમી રહી હતી. આ સમયે જ સોસાયટીમાં રહેતા અને હીરા ઉદ્યોગમાં મજૂરી કરતા હરેશભાઈ ઓળખિયા તેમના મિત્રની કાર લઈને ત્યાં આવી રહ્યા હતા. તેઓ પોતાની i20 કાર સોસાયટીના મુખ્ય ગેટમાંથી અંદર લઈ જઈ રહ્યા હતા ત્યારે બેફિકરાઈથી કાર ચલાવી સોસાયટીના લોખંડના દરવાજા સાથે અથડાવતા દરવાજો રણજીતા પર પડ્યો હતો. ત્યારબાદ હરેશભાઈએ પોતાની કાર દરવાજા માથેથી ફેરવી દીધી હતી. સુડા સહકાર રેસિડેન્સીમાં બનેલી આ હચમચાવી દેતી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેમાં જોવા મળી રહ્યું છે કે કાર ચાલક જ્યારે ગેટમાં પ્રવેશ કરી રહ્યો છે ત્યારે બેદરકારીપૂર્વક ગેટને ટક્કર મારે છે. લોખંડનો ગેટ બાળકી માથે પડ્યા બાદ પણ કાર ચાલક પોતાની કાર રોકતો નથી અને ગેટ પરથી ફેરવીને અંદર પ્રવેશ કરે છે, જેના કારણે માસૂમ બાળકીના ઘટના સ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયા હતા. ભર દિવસે જ માસૂમ રણજીતાનું મોત થતાં સોસાયટીના લોકો એકઠા થઈ ગયા હતા. રણજીતાના પિતા સોસાયટીમાં જ વોચમેન તરીકે ફરજ બજાવે છે. માસૂમ બાળકીની માતાના હૈયાફાટ રુદનના કારણે સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી. સ્થાનિક લોકોને જાણ થતાં તરત જ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર ચાલક હરેશભાઈ ઓળખિયાની ધરપકડ કરી લીધી છે. હાલ અપરાધ મનુષ્યવધની કલમ સાથે તેની કાર જપ્ત કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સુરતના સચિન વિસ્તારમાં ધૂળેટીના દિવસે સેજલ નગરમાં દહેશત ફેલાવનારી એક ઘટના સામે આવી હતી. અહીં 4 થી 5 શખ્સો રિક્ષામાં આવી જાહેરમાં જ ચપ્પુ વડે લોકો પર હુમલો શરૂ કર્યો હતો. આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. હુમલાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં દેખાઈ રહ્યું છે કે અસામાજિક તત્વોમાંથી એક વ્યક્તિ બેખૌફ થઈ લોકો પર ચપ્પુ વડે હુમલો કરે છે. આખી ઘટના એક સામાન્ય બાબત પર થયેલી બોલાચાલીથી શરૂ થઈ હતી. બે જૂથ વચ્ચે કંઈક મુદ્દે ઉગ્ર વિવાદ થયો અને થોડી જ વારમાં પરિસ્થિતિ બેકાબૂ બની હતી. રિક્ષામાં આવેલા 4 થી 5 શખ્સમાંથી એક સફેદ રંગની ટી-શર્ટ પહેરેલા એક વ્યક્તિ એકાએક જ ચપ્પુ કાઢી લીધું અને હિંસક હુમલો કર્યો હતો. એક બાદ એક 4 થી 5 લોકો પર ચપ્પુ વડે હુમલો કરતા તમામને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ શખ્સોએ કોઈપણ જાતના પોલીસના ડર વગર જાહેરમાં ચપ્પુનો ઉપયોગ કર્યો હતો.
સેજલનગર ગ્રાઉન્ડમાં આ તોફાની શખ્સો પાગલની જેમ હિંસા ફેલાવી રહ્યા હતા. લોકોએ બચાવ માટે પથ્થરમારો પણ કર્યો હતો, જેનાથી હુમલાખોરો થોડીવારમાં જ રિક્ષામાં ચડીને ભાગવા લાગ્યા હતા. આ ઘટના સર્જાતા વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો અને લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. સચિન પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તરત જ તપાસ શરૂ કરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર PN વાઘેલાએ જણાવ્યું હતું કે આ બનાવના વિડીયોની તપાસ કરવામાં આવી છે અને તેના આધારે 4 શખ્સોની અટકાયત કરવામાં આવી છે. હાલ વધુ પૂછપરછ ચાલી રહી છે અને હુમલાનું સાચું કારણ શું છે તે ઝડપથી બહાર આવશે. તો હવે સમય છે એક વિરામનો. ગુજરાતની જનતાનો અવાજ. તમારી સમસ્યા માટે અમે ઉઠાવીશું અવાજ. સરકારના દરેક નિર્ણયના સમાચાર પહોંચશે જન સુધી. સરકાર અને જનતા વચ્ચે બનશે જોડવાની કડી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. સમસ્યા તમારી, લડત અમારી. ગુજરાતનો અવાજ, દેશની ધડકન. જનતાની સાથે, સમયની સાથે. હંમેશા અગ્રેસર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. કામરેજના ખોલવડ ગામની સિદ્ધાર્થ લો કોલેજમાં ધૂળેટીની ઉજવણીને લઈને વિવાદ સર્જાયો છે. કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સુરતની સિદ્ધાર્થ લો કોલેજમાં તહેવારોની ઉજવણી સામે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સિદ્ધાર્થ લો કોલેજમાં હોળીની ઉજવણી ન કરવા દેવાતા વિરોધ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ આ સંદર્ભે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્વાભિમાન અભિયાન માટે અવાજ ઉઠાવ્યો હતો. વિદ્યાર્થીઓએ ધૂળેટી રમવા માટે મંજૂરી માંગી હતી, જોકે તેઓએ પૂર્વ મંજૂરી લીધી ન હોવાથી અને અન્ય વિદ્યાર્થીઓનો ક્લાસ ચાલુ હોવાથી પ્રિન્સિપલ દ્વારા તેઓને મંજૂરી આપવામાં આવી ન હતી, જેને લઈ કોલેજના વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર શહેરની અન્ય શાળા અને કોલેજોમાં હોળી ધૂળેટીની ઉજવણીની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ સિદ્ધાર્થ લો કોલેજમાં વિદ્યાર્થીઓને આ તહેવારની ઉજવણી માટે પરવાનગી આપવામાં આવી ન હતી. તેઓ હોળીની ઉજવણી માટે કોલેજ આવ્યા હતા. તેમણે પ્રિન્સિપાલને વિનંતી કરી હતી કે તેઓ કેમ્પસને બદલે પાર્કિંગમાં ઉજવણી કરશે. જોકે પ્રિન્સિપાલે અગાઉથી પરવાનગી ન લીધી હોવાનું કારણ આપીને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓએ લેખિત પરવાનગી માટે અરજી કરી હતી, પરંતુ તેમને તાત્કાલિક મંજૂરી નહીં મળી શકે તેવું જણાવવામાં આવ્યું હતું. વળી કોઈ પણ વ્યક્તિ કોલેજ પરિસરમાં ધૂળેટી રમશે તો પોલીસ બોલાવવાની ચેતવણી પણ આપવામાં આવી હતી તેવું વિદ્યાર્થીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. તહેવારોની ઉજવણી હવે શાળા કોલેજથી લઈને તમામ જગ્યાએ થતી હોય છે, ત્યારે સુરતની સિદ્ધાર્થ લો કોલેજમાં તહેવારોની ઉજવણી સામે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હોળી ધૂળેટીની ઉજવણી કરતા વિદ્યાર્થીઓ સામે મેનેજમેન્ટે લાલ આંખ કરીને ધમકી આપી હતી, જેના વિરોધમાં વિદ્યાર્થીઓએ સ્વાભિમાન અભિયાન હાથ ધર્યું છે. વિદ્યાર્થીઓએ પોતાનો અવાજ બુલંદ કરતા વિરોધ પ્રદર્શન કર્યું હતું. આંદોલન અંતર્ગત વિદ્યાર્થીઓ પોતાના મંતવ્યો વ્યક્ત કરતા કહ્યું કે 13મીએ કેમ્પસમાં હોળીની ઉજવણીની વાત હતી. વિદ્યાર્થીઓ આવ્યા ત્યારે કેમ્પસ ખાલી કરવાની ધમકી આપી હતી. સાથે જ એન્ટી રેગિંગના કેસની ધમકી આપી હતી. 2 વર્ષમાં પહેલીવાર લાંછન લગાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે. હિન્દુ તહેવારો ઉજવવા માટેના પોતાના હકની માંગ કરતા વિદ્યાર્થીઓને ધમકી અપાય છે, જેથી વિદ્યાર્થીઓનો અવાજ ઉચ્ચારવા અને ન્યાય મેળવવા માટે આંદોલન કરવામાં આવ્યું છે. દર્શિત કોરાટે કહ્યું કે સિદ્ધાર્થ લો કોલેજના કાયદા શાખાના વિદ્યાર્થીઓ દ્વારા હિન્દુ તહેવારોની ઉજવણી પર લગાવવામાં આવેલા પ્રતિબંધ સામે સ્વાભિમાન અભિયાન અંતર્ગત શાંતિપૂર્ણ આંદોલન હાથ ધરવામાં આવ્યું છે. કોલેજમાં હિન્દુ તહેવારોની ઉજવણી ન કરવા દેવાના નિર્ણય વિરુદ્ધ વિદ્યાર્થીઓ દ્વારા પોતાના અધિકારો અને સાંસ્કૃતિક પરંપરાનું જતન કરવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સુરત શહેરના પાલ વિસ્તારમાં છેલ્લા 9 વર્ષોથી કાર્યરત ક્રેયોન યુનિસેક્સ સલૂન દ્વારા 9મી વર્ષગાંઠ નિમિત્તે સંચાલક દ્વારા મહિલાઓને અને યુવાનોને સશક્ત કરવા માટે જે પ્રયાસ હાથ ધરાયો છે તે અંગેની માહિતી આપી હતી. સુરત શહેરના પાલ વિસ્તારમાં આવેલા હિલિયસ ગ્રીન કોમ્પ્લેક્સમાં ક્રેયોન યુનિસેક્સ સલૂન નામની શોપ આવી છે.
આ શોપના સંચાલક હેર કેર, મેકઅપ, સ્કિન કેર સાથે મહિલાઓ અને યુવાઓને પગભર કરવા એકેડમીનું સંચાલન પણ કરી રહ્યા છે. આ અંગે સલૂનના સંચાલક કૃષ્ણલાલે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 25 વર્ષોથી આ કાર્ય સાથે જોડાયેલા છે. જ્યારે સુરતમાં આવેલી શાખાને 9 વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે બ્યુટિશિયનના કામ સાથે જોડાવવા અને યુવતીઓ અને મહિલાઓ પગભર થાય તે માટે એકેડમી શરૂ કરવામાં આવી છે, જેમાં હેર કેર, મેકઅપ, સ્કિન કેર સાથે હેર કલર ટ્રીટમેન્ટની પણ સંપૂर्ण ટ્રેનિંગ આપવામાં આવશે. आज हम लोग सेलिब्रेट कर रहे हैं 9th एनिवर्सरी. 9 साल कंप्लीट हो गए हैं ऑन क्रियॉन यूनिसेक्स सैलून को. देन 25 साल कंप्लीट हो गए हैं मेरी जर्नी को, जो मैंने जर्नी स्टार्ट किया था सैलून इंडस्ट्री का, वो 25 साल कंप्लीट. देन 9 साल क्रियॉन यूनिसेक्स सैलून को कंप्लीट हुए. यस, हम लोगों ने एक मुहिम स्टार्ट किया है कि लाइक वुमेन्स को आगे लेके आने का. ठीक है, तो क्रियॉन की 9th एनिवर्सरी पे हम लोग 10 to 15 वुमेन्स को फ्री ट्रेनिंग्स प्रोवाइड कर रहे हैं. ठीक है, जिसमें लाइक कोई भी लड़की है, फीमेल, शादीशुदा है, कोई भी ट्रेनिंग इसमें ले सकते हैं, जिसके अंदर हेयर का ट्रेनिंग रहेगा, स्किन का ट्रेनिंग रहेगा, मेकअप का ट्रेनिंग रहेगा. देन कलर का मेन तकलीफ जो आता है, कलर में फीमेल्स को ज़्यादा आता है, तो हम फ्री हैंड कलर का ट्रेनिंग्स प्रोवाइड करेंगे. મારું નામ ચાર્મી છે. હું છેલ્લા 9 વર્ષથી અહીંયા આવું છું એન્ડ ઓલ સર્વિસીસ આર વેરી ગુડ એન્ડ પર્સનલી મેકઅપ બી બહુ જ ફાઇન કરે છે. મેં ઘણીવાર અહીંયા કરાવેલો છે એન્ડ હેર કટિંગ, હેર સ્પા એન્ડ બીજી બધી भी फैसिलिटी અહીંયા બહુ सारी મળે છે. हाय, मैं मैत्री मास्टर हूँ. मैं क्रेयॉन यूनिसेक्स सैलून में 9 साल से आ रही हूँ. क्रेयॉन यूनिसेक्स सैलून मेरा टॉप नॉच सैलून है. कोई भी सर्विसेज आप यहाँ लो, A to Z, चाहे हेयर कट हो, हेयर स्पा हो, फेशियल हो, कोई भी ट्रीटमेंट लो, 10 on 10 देती हूँ मैं. आई हाईली रिकमेंड क्रेयॉन यूनिसेक्स सैलून. थैंक યુ. ક્રિયોન યુનિસેક્સ સલૂન છે, અહીંયા એકેડમી પણ છે. કઈ રીતની ટ્રેનિંગ અપાવે છે? એમની ટ્રેનિંગ બહુ સરસ છે. એ લોકો આપણને એટલું ડીપલી શીખવાડે છે, ડીપલી વર્ક કરાવડાવે છે અને લાઈવ વર્ક કરાવડાવે છે. ડમી પર કે એના પર વર્ક નથી કરાવતા. સુરત શહેરમાં છેલ્લા 9 વર્ષોથી પોતાની કાર્યશૈલીથી લોકોના દિલ જીતનારી આ સંસ્થા દ્વારા મહિલાઓ માટે કરવામાં આવી રહેલી કામગીરી ખરેખર ખૂબ જ સરાહનીય છે. ભરૂચ તાલુકાના કવીઠા ગામે યુવાને પોલીસના ત્રાસથી યુવાને આપઘાત કર્યો હોવાના સાંસદના આક્ષેપ બાદ ખળબળાટ મચી જવા પામ્યો હતો. સિવિલ હોસ્પિટલ ખાતે સાંસદ અને ધારાસભ્યએ પહોંચી પરિવારજનોની મુલાકાત કરી હતી. તો આ તરફ પોલીસે નબીપુર પોલીસ મથકના પીઆઈ સહિત 3 પોલીસ કર્મીઓ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ભરૂચ તાલુકાના કવીઠા ગામ ખાતે રહેતા યુવાન કીર્તન વસાવાએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો. આ અંગેની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બધા જ વચ્ચે સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. સાંસદ મનસુખ વસાવાએ યુવાનની સુસાઇડ નોટ સાથે કરેલી પોસ્ટમાં લખ્યું હતું કે નબીપુર પોલીસના ત્રાસથી યુવાને આપઘાત કર્યો છે. ત્યારે સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસની માંગ સાંસદ મનસુખ વસાવાએ કરી હતી. સુસાઇડ નોટમાં યુવાને નબીપુર પોલીસ દારૂના કેસમાં ખોટી રીતે હેરાન કરતી હોવાથી તે આ પગલું ભરતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ તરફ ભરૂચ સિવિલ હોસ્પિટલ પર પરિવારજનોના ટોળા ભેગા થઈ ગયા હતા. ત્યારે સાંસદ મનસુખ વસાવા તેમજ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. આ અંગે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે 1 મહિના પહેલા પોલીસ ઇન્સ્પેક્ટર M.K. પરમાર વિરુદ્ધ કરેલી રજૂઆત ધ્યાને ન લેવાતા આજે ગંભીર પરિણામ સામે આવ્યું છે. ત્યારે આવા પોલીસ કર્મીઓ સામે કડક પગલાં ભરવા જોઈએ. તો વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ જણાવ્યું હતું કે પોલીસ ઇન્સ્પેક્ટર સહિત 3 પોલીસ કર્મીઓને ડિસમિસ નહીં કરાય ત્યાં સુધી આ મામલો પડતો નહીં મુકાય. મારા પપ્પાને એટલી હદે એમને ટોર્ચર કર્યું કે જેનાથી મારા પપ્પા દવા પીને આત્મહત્યા કરી લીધી છે. જે અંગે એ લોકો એટલી હદે હેરાન કરતા હતા. જે મારા મમ્મી, મારા ફોઈ એને પણ ઉઠાઈને લઈ ગયા હતા, એક દી મને પણ લઈ ગયા હતા અને પછી આવી રીતે પપ્પાને ટોર્ચર કરે કે તું
આ ધંધો ચાલુ કર અને પછી પૈસા બાકી તને હું ગલત રીતે ફસાવીશ અને તને હેરાન કરીશ. આ જે કીર્તન ઉર્ફે કિરણ વસાવા છે એને ભૂતકાળમાં નબીપુર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓ દ્વારા એને વિદેશી દારૂની વેચાણ અને હેરાફેરી કરવાની પ્રવૃત્તિમાં 2 વખત પકડેલો હતો અને એક વખતે જુગારના કેસમાં પણ પકડેલો હતો. આ દરમિયાન એની પ્રોહિબિશનના મુદ્દામાલ સાથે એની એક ગાડી પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલી હતી. હવે આ કીર્તનના મોત બાદ એના પરિવારજનોને કીર્તન પાસેથી એક સુસાઇડ નોટ મળેલી અને સુસાઇડ નોટમાં એને પોલીસ દ્વારા એની આ ગાડી છોડવામાં નહોતી આવતી એવી એક એલિગેશન પોલીસ ઉપર કરેલી છે અને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવતો હતો એવી એક એલિગેશન કરેલી અને પોલીસ નબીપુર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી પરમાર અને 2 પોલીસ કર્મચારીઓના નામ પણ સુસાઇડ નોટમાં લખેલા હતા. મામલાની ગંભીરતા સમજી ડીવાયએસપી CK પટેલ સહિતનો પોલીસ કાફલો પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. આ મામલામાં પોલીસે આખરે નબીપુર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર MK પરમાર, પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ અને સંદીપ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા તેમજ એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુનો દાખલ કર્યો છે. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે આત્મહત્યા કરનાર કીર્તન વસાવા ભૂતકાળમાં દારૂના કેસમાં પકડાયો હતો. પોલીસે કીર્તનની કાર જમા કરી હતી જે છૂટતી ન હોવાના કારણે તે તણાવમાં હતો. ત્યારે આ મામલે હવે પોલીસ કર્મીઓ સામે ગુનો દાખલ કરી તપાસ કરવામાં આવી રહી છે. પલસાણા તાલુકામાં ધૂળેટીના દિવસે એક દુઃખદ ઘટના સામે આવી છે. ઔદ્યોગિક એકમોમાં રજા હોવાથી શ્રમજીવીઓ ધૂળેટીની ઉજવણીમાં મશગુલ હતા. બપોર બાદ કેટલાક રંગાયેલા શ્રમિકો બઘુમરા ગામની સીમમાંથી પસાર થતી ચલથાણ બ્રાન્ચ નહેરમાં નહાવા પડ્યા હતા. સુરત જિલ્લામાં વધુ એકનું નહેરમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. બારડોલી તાલુકામાં ઘટના બનવા પામી છે. સુરતના બારડોલી તાલુકામાં ધૂળેટી પર્વ દરમિયાન એક દુઃખદ ઘટના સામે આવી હતી. ઉવા ગામના 36 વર્ષીય મુકેશભાઈ પાસવાન ધૂળેટી રમ્યા બાદ મિત્રો સાથે નહેરમાં નહાવા ગયા હતા. નહેરના તેજ પાણીના પ્રવાહમાં તણાઈ જતા તેમનું મોત નીપજ્યું હતું. હરિપુરા વિધાતા ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા 3 મિત્રો મુકેશભાઈ લક્ષ્મણભાઈ પાસવાન, વિક્રમભાઈ બંસી બીનિયા અને સત્યનારાયણ યાદવ નહેરમાં નાહી રહ્યા હતા. આ દરમિયાન મુકેશભાઈ તેજ પાણીના પ્રવાહમાં ડૂબવા લાગ્યા. સ્થાનિક લોકોએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ પાણીનો પ્રવાહ ખૂબ તેજ હોવાથી કોઈ સફળ થયું નહીં. તરત જ બારડોલી ફાયર સ્ટેશન અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે મોડી સાંજ સુધી શોધખોળ કરી પરંતુ કોઈ સફળતા મળી નહીં. બારડોલી ફાયર વિભાગની ટીમે તાત્કાલિક શોધખોળ અભિયાન શરૂ કર્યું હતું. આજે સવારે બારડોલીના સરભોણ ગામની સીમમાંથી પસાર થતી નહેરમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. મુકેશભાઈ હરિપુરા ગામની એક કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના પરિવારમાં 3 દીકરી છે જે હાલમાં વતન રહે છે. ઘટનાની જાણ થતાં પોલીસે આગળની